એમાં એકતાની વાત કરવા વાળા સૌથી મોટા તડા પડાવશે. શું કામ? ચુવાળિયા કોળી તો એમાં જવાના નથી, એવું મને સુવાળિયા કોળીના અગ્રણી જેટલા છે બધાની હારે મેં વાત કરી છે. એ બધાએ કીધું અમારે આ સંસ્થા જે કઈ છે એને કાંઈ લાગે વળગે નહીં. એટલે પેલી વાત તો અખિલ ભારતીય જે શબ્દ છે એનો અહીંયા કઈ મર્મ સમજાતો નથી. અખિલ ભારતીયમાં તો ભારતમાં જેટલા હોય એ બધા આવવું જોઈએ ને. પણ તમારી જાણ ખાતર આની જે કોળી સમાજની પેટા જ્ઞાતિ છે એમાં આ બધાને પ્રતિનિધિત્વ મળવું જોઈએ એવું નથી મળતું, જેવું તળપદા ને ઘેડિયાને મળે. બાકી ચુવાળિયા, મહાદેવિયા, ખારવા, કચ્છના પગી, વાગડના વાગડિયા, ભીલ આ બધા કોળીમાં જ આવે છે. એટલે એનો ક્યાંય મેળ પડતો નથી. એટલે સૌરાષ્ટ્રના જે ચુવાળિયા કોળી લોકો છે એને 2014 થી એક નવો ચોકો રજૂ કર્યો, નવો નોખી તરે શરૂ કરી. અલ્પેશ ઠાકોરે કોળી ઠાકોર પટેલ એમ કરીને એક આખું ઠાકોરનું ત્યાં આંદોલન ચલાવ્યું અલ્પેશ ઠાકોરે. તો સૌરાષ્ટ્રના ચુવાળિયા કોળીઓએ કીધું કે અમે હવે ચુવાળિયા કોળી નહીં, અમે પણ ઠાકોર. એ ઠાકોરમાં જ આવે. એટલે એ લોકો ઠાકોરમાં, ચુવાળિયા કોળી સૌરાષ્ટ્રના અને ઠાકોર ઉત્તર ગુજરાતના, આ બે ભેગા થાય તો સરકારને પણ એને વજન આપ્યા વગર છૂટકો નહીં એવી એની સંખ્યા થાય એમ છે. એટલે અહીંના સૌરાષ્ટ્રના ચુવાળિયા કોળી એ ઠાકોર પોતાની જાતને વધુ ગણાવવા માંડ્યા. આમ તમારી જાણ ખાતર કોળી સમાજના તળપદા, ઘેડિયા, ચુવાળિયા એવા મુખ્ય 3 જે ફાટા છે એ 3 ફાટામાં અલગ અલગ વિચારધારા પણ છે ને પોતપોતિકા મત મતાંતર છે. કુંવરજીભાઈ અને હીરાભાઈ એ ખરેખર તો એને અખિલ ભારતીય શબ્દ વાપરે છે તો એને તમામ લોકોને ન્યાય આપવો જોઈએ, સંગઠનમાં સમાવેશ. હવે થશે શું એ તમને કહું છું. જે એજન્ડા બહાર નથી પડ્યો એની બધાને ખબર પડી ગઈ, જે બહાર પડવો જોઈએ એની ચર્ચા પણ નથી. બોલો.